માંગીએ છીએ મહત્વના સમાચાર ઉપર આપણે નજર કરી લઈએ કે તમામ એક્ઝિટ પોલ જે આવ્યા છે તમામ એક્ઝિટ પોલમાં એનડીએની સરકાર બની રહી છે એવા પૂરેપૂરા સંકેત છે. તમામ એક્ઝિટ પોલમાં એનડીએની સરકારના સંકેત સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં બીજેપીની ક્લીન સ્વીપ આ એક્ઝિટ પોલ પ્રમાણે છે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તમામે તમામ બેઠક બીજેપી એનડીએ જોડે જશે. તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસનો ફરી એકવાર સફાયો થતો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં બીજેપીને મોટો ફાયદો થશે એક્ઝિટ પોલ પ્રમાણે, કારણ કે પશ્ચિમ બંગાળની ઘણી બધી એવી સીટ્સ છે કે જ્યાં બીજેપી હાવી થઈ શકે છે. આ તરફ રાજસ્થાન અને એમપીમાં પણ મોદીનો જાદુ ચાલવાનો છે એક્ઝિટ પોલ પ્રમાણે, કારણ કે રાજસ્થાન અને એમપીમાં તમામ સીટ બીજેપી જોડે બતાડવામાં આવી રહી છે. તમામ એક્ઝિટ પોલમાં એનડીએની સરકારના અત્યારે સ્પષ્ટપણે સંકેત જોવા મળી રહ્યા છે. જીગરભાઈ, હું આપની જોડે આવવા માંગીશ. અહીંયા એક બ્રેકિંગમાં એ પણ એક ઉલ્લેખ હતો કે પશ્ચિમ બંગાળમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને બહુ મોટો ફાયદો થવાનો છે અને જો એમને એમનો ટાર્ગેટ પૂરો કરવો હોય તો પશ્ચિમ બંગાળ એમને ના છોડવું જોઈએ અને પશ્ચિમ બંગાળમાં જો એ ટાર્ગેટ મતલબ જે સીટ હતી એના કરતાં વધારે લાવશે તો જ એમનો ટાર્ગેટ પૂર્ણ થશે. પણ સામે આપણે એ નકારી ના શકાય કે ટીએમસીના મમતા બેનર્જી બહુ મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે અને બહુ સ્ટ્રોંગ નેતા છે. આપના મતે શું ખરેખર બીજેપીને એટલો મોટો ફાયદો થશે કે એનાથી એમનો ટાર્ગેટ પૂર્ણ થાય? પૂર્ણ કરવાની જ્યાં સુધી વાત છે ત્યાં એ 400નો આંકડો કદાચ હજી આજની તારીખે નથી કોઈ પણ એક્ઝિટ પોલ બતાવી રહ્યા કે નથી આપણને પણ એવું લાગી રહ્યું. એવરેજ જે આંકડો છે એની આસપાસ રહેશે અને એનડીએની સરકાર બનશે એ ચર્ચા ચોક્કસ છે ને, એ પણ આને આપણે પણ એક સરાહના કરીએ છીએ ને એ વાતને સ્વીકારીએ પણ છે, એમાં કોઈ મિનમેક નથી. પશ્ચિમ બંગાળની જ્યાં સુધી વાત છે ચોક્કસ મમતા બેનર્જી બહુ ટફ ફાઇટર છે, એમાં કોઈ સવાલ જ નથી. જે રીતે ઇલેક્શનને આખું કેમ્પેઇન હેન્ડલ કરે છે એટલે ટફ ફાઇટ આપશે. પણ આ વખતે ભાજપાને છેલ્લા 2 ટર્મથી જે ત્યાં મહેનત કરી છે એમના કાર્યકર્તાઓએ, ખાસ કરીને સંદેશ ખલીની જે ઘટનાઓ પણ ઘટી છે જે સરકારની વિરુદ્ધ છે, ત્યાંના ભ્રષ્ટાચારના પણ ઘણા બધા કિસ્સાઓ બહાર આવ્યા છે, એટલે એના લીધે ત્યાંની સરકારની એક શાખ છે એને મુશ્કેલી પડી શકે છે. અને હમણાં જ એક શબ્દની ચર્ચા થઈ કે એક્ઝોસ્ટ થઈ ગયું, એટલે ત્યાં પણ એવું ચોક્કસ છે મમતા બેનર્જી સરકારથી ત્યાં પણ લોકો એક્ઝોસ્ટ થયા છે, કારણ કે વર્ષોથી એ જ સત્તામાં છે. એટલે એ વસ્તુ જે એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર છે ત્યાં પણ સેમ લાગુ પડે છે, જેવું કદાચ વિપક્ષ એમ કહેતું હોય કે મોદી સાહેબ સામે લાગુ પડે છે. એટલે એના લીધે ભાજપને ફાયદો થવાની શક્યતા ચોક્કસ છે. અહીંયા આખી આંકડાની ગણિતની ગેમ છે. યુપી સૌથી મોટું રાજ્ય છે, સાથે સાથે મહારાષ્ટ્ર જે સેકન્ડ નંબરે, બિહારની વાત છે ને પશ્ચિમ બંગાળની વાત છે. આ જે 4 મોટા સ્ટેટ છે ત્યાંના મોટાભાગના આંકડાઓ જેની ફેવરમાં આવે છે, એ પછી એમપી, રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે, આ બધા એના પછીના જે આંકડાઓવાળા રાજ્યો છે. આ તમામ આંકડાઓ જો આપણે ગણિત ગોઠવવા બેસીએ તો હું એવું ચોક્કસ માનું છું કે બીજેપી ક્યાંક જ્યાં માઇનસ થતી હશે બીજે ક્યાં પ્લસ કરી શકે એના ઉપર એની ચોક્કસ નજર હશે. અને સાથે સાથે એ વાત આપણે ન નકારી શકીએ કે જે અન્ય પાર્ટીઓ છે, ધારો કે બીજું જનતા દળ છે, એમની પણ સીટો આવવાની શક્યતાઓ છે. વાયએસઆર રેડ્ડીની જે જગનમોહન રેડ્ડીની પાર્ટી છે વાયએસઆર કોંગ્રેસ, એ પણ એક જગ્યાએ આખું ઇલેક્શન એનું કેમ્પેઇન કરી રહ્યા છે એમના રાજ્યમાં. એટલે આવી ઘણી બધી એવી પાર્ટીઓ પણ છે જે ક્યાંક ને ક્યાંક જીતી શકે એવી નાના મોટી પ્રમાણે શક્યતાઓ છે, ક્યાંક નિર્દલીય અપક્ષની પણ શક્યતાઓ છે. એટલે એનડીએની સરકારને જે આંકડા ગોઠવવા છે એ ગોઠવવામાં મને નથી લાગતું બહુમતીમાં કે ટોટલ ઇસ્યુઝ આવે. અને જ્યાં સુધી કોંગ્રેસ એવી વાત કરે છે કે અમે 295 આસપાસ સીટો લાવીશું, તો મને એવું લાગે છે કે આ ઘણી બોર્ડરવાળી સીટો છે, તકલીફવાળી સીટો છે, એમાંથી 20-25 પણ આગા પાછા થઈ જશે તો આ લોકો ફરી અલ્પમતમાં આવી જશે મારા ખ્યાલથી સોશિયલ મીડિયામાં. એટલે હું એવું માનું છું કે એમણે પણ 300 ઉપરનો દાવો કરવો જોઈએ, તો કદાચ 25-30 જશે તો પણ એમની સરકાર સોશિયલ મીડિયામાં બનેલી રહેશે. જી બિલકુલ જીગરભાઈ, હવે આપણે જે તમામ એજન્સીના એક્ઝિટ પોલ છે એની ઉપર આપણે ચર્ચા કરીશું કે અલગ અલગ એજન્સીએ કઈ રીતે એક્ઝિટ પોલમાં શું આંકડો આપ્યો છે. હું મારી ટીમને કહીશ કે ગ્રાફિક્સ પણ પ્લે કરે કે તમામ જે એજન્સી છે એમના આંકડા શું હતા. સૌથી પહેલાં આપણે રિપબ્લિક ટીવી અને પીમાર્કની વાત કરીએ તો 359 એનડીએને સીટ મળતી હતી, ઇન્ડિયાને 154 અને અન્યને 30. ફરી એકવાર આ આંકડા આપ જોઈ શકો છો. ચાણક્યનો એક્ઝિટ પોલ, આસામમાં એનડીએને 10થી 14, ઇન્ડિયાને 0થી 2, છત્તીસગઢમાં એનડીએને 10થી 11 છે, ઇન્ડિયા ગઠબંધન 0થી 2, તમિલનાડુ એનડીએને 6થી 14 સીટ છે, અધરને 24થી 34, કેરળમાં એનડીએને 1થી 4, અધર 12થી 18, તેલંગાણામાં એનડીએને 10થી 14, ઇન્ડિયા ગઠબંધનને 3થી 7 છે, મહારાષ્ટ્રમાં એનડીએ 28થી 38, ઇન્ડિયા ગઠબંધન 10થી 20 અને રાજસ્થાનમાં એનડીએને 19થી 25 અને ઇન્ડિયા ગઠબંધનને 0થી 4. તો આ ચાણક્યનો એક્ઝિટ પોલ છે. ઘનશ્યામભાઈ, ચાણક્યના એક્ઝિટ પોલ પ્રમાણે તમને સાઉથમાં ફાયદો થતો દેખાય છે, પણ જે હિન્દી બેલ્ટ છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, એમાં ક્યાંક ને ક્યાંક તમારી સીટ થોડી ઘણી ઓછી થતી દેખાઈ રહી છે. પોલ છે અને
એમાં આવે બધું સાચું જો એવું આપણે માની નથી પણ હું લેતા. આપને કહું ચાણક્યનો એક્ઝિટ પોલ સૌથી નજીક હોય છે હો, દર વખત જે રીતે જોઈએ. મને પણ ખ્યાલ છે, હું વર્ષોથી ચાણક્યના એક્ઝિટ પોલને હું પણ જોઉં છું અને ફોલો કરું છું, પણ દર વખતે સાચું જો હોય એવું શક્ય નથી. અને મોટા ભાગે તમામ એક્ઝિટ પોલો એનડીએની ગવર્મેન્ટની સારી રીતે બનશે બતાવે છે, પણ આ ઉત્તર ભારતની જે વાત કહે છે ચાણક્ય, એમાં હું ગુજરાત, રાજસ્થાન, અરે હું તો મધ્યપ્રદેશમાં જે એક સીટ હતી કોંગ્રેસની એ પણ નહીં આવે. જી અને યુપીમાં સીટો વધવાની છે. ગઈ બિલકુલ. વખતે 62 + 2 64 એ રીતે હતી. આ વખતે 70+ એટલે 75 સુધી જઈ શકે. અને બિહારમાં, મહારાષ્ટ્રમાં તમે કીધું, હમણાં તમે જ બતાવ્યું કે ક્લીન સ્વીપ થાય છે. એટલે તમામ જગ્યાએ ઉત્તર ભારતમાં પણ ક્યાંય નુકસાન જવાનું નથી અને જી. એટલા માટે 400 સીટો થવા